નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ગંગા દશેરાના દિવસે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે। જીવનમાં જબરદસ્ત ચમત્કારિક ફેરફારો થશે। આ દિવસે કયા કાર્યો કરવાથી પુણ્ય મળે છે તો જાણીએ આ વિડીયોમાં। તો ગંગા દશેરાના દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પુણ્ય ગણાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પણ પરંપરા છે। જેઠ માસના શુક્લ પક્ષની 10મી તારીખે ગંગા દશેરાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ વર્ષે ગંગા દશેરા 16 જૂન રવિવારના રોજ છે। ગંગા દશેરાના દિવસે માતા ગંગાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે। આ દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગંગા દશેરાના દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ પુણ્ય ગણાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવાની પરંપરા છે। કહેવાય છે કે ગંગા દશેરાના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે। આવો જાણીએ શું છે તે વસ્તુઓ। આ વસ્તુઓનું દાન કરો તો ખૂબ જ ઝડપથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। ગંગા દશેરા પર જરૂરિયાતમંદોને સફેદ વસ્ત્રોનું દાન કરવું વધુ શુભ છે। તેનાથી સમસ્યાઓ દૂર થાય છે અને ધનમાં વધારો થાય છે। ગંગા દશેરાના દિવસે ઘઉં, ચોખા, કઠોળ, ઘી અને ખાંડનું દાન કરવાથી પણ લાભ થાય છે। ગંગા દશેરા પર ધનનું દાન કરવું પણ ખૂબ જ પુણ્યશાળી છે। કેરી, કેળા, નારંગી જેવા મોસમી ફળો અને મીઠાઈઓ જેમ કે લાડુ, બરફી, પેંડા વગેરેનું દાન કરી શકાય છે। ગંગા દશેરાના દિવસે ગાયનું દાન કરવું ઘણું પુણ્યશાળી છે। આ એક મહાન દાન માનવામાં આવે છે। દાનમાં આપેલી વસ્તુઓ નુકસાનકારક અથવા બિનઉપયોગી ન હોવી જોઈએ। આ વસ્તુઓ સંપૂર્ણપણે ગુણવત્તાથી હોવી જોઈએ। દાન કરતી વખતે જમણા હાથે જ દાન કરવું જોઈએ। સનાતન ધર્મમાં ગંગા દશેરાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે। કહેવાય છે કે આ શુભ અવસર પર દેવી ગંગાની પૂજા કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ તેમના પૂર્વજોનું પણ કલ્યાણ થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનાના શુક્લ પક્ષની 10મી તારીખે ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વર્ષે આ તહેવાર 16 જૂને ઉજવવામાં આવશે। ગંગા દશેરાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સનાતન ધર્મનો મુખ્ય તહેવાર છે। આ દિવસે દેવી ગંગાની પૂજા કરવાની પરંપરા છે। ગંગા દશેરાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ સનાતન ધર્મનો મુખ્ય તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે દેવી ગંગાની પૂજા પણ કરાય છે। આવી પરંપરા માનવામાં આવે છે। સનાતન ધર્મમાં આ તહેવાર ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે। કહેવાય છે કે આ શુભ અવસર પર દેવી ગંગાની પૂજા કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ તેમના પૂર્વજોનું કલ્યાણ થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગંગા દશેરાનો તહેવાર જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની 10મી તારીખે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે 16 તારીખે ઉજવવાનો રહેશે। ગંગા દશેરાનો શુભ યોગ। આ વર્ષે ગંગા દશેરા ખૂબ જ ખાસ છે કારણ કે પંચાંગ અનુસાર આ દિવસે હસ્ત નક્ષત્ર, સ્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ રચાઈ રહ્યા છે। ઘણા બધા શુભ યોગોને કારણે આ દિવસ પોતે જ ઘણો ભાગ્યશાળી બન્યો છે। જો તમે આ અવસર પર દેવી ગંગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ તિથિએ તેમની વિધિપૂર્વક પૂજા કરો। આ સિવાય આ 3 રાશિઓને આ દુર્લભ સંયોજનથી જબરદસ્ત લાભ થશે। તો ચાલો જાણીએ કે તમારી રાશિનું નામ તેમાં સામેલ છે કે નહીં। આ રાશિના જાતકોને ગંગા દશેરા પર ફાયદો થશે। ગંગા દશેરાના દિવસે જે રાશિઓ ભાગ્યશાળી મનાય છે તેમાંની પહેલી રાશિ છે મેષ। આ રાશિના લોકો માટે રાજયોગની રચના ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે।
કરિયર અને બિઝનેસમાં પ્રગતિની ઘણી તકો મળશે. તેના માટે તમારે થોડી વધુ ભાગદોડ કરવી પડી શકે છે. કોઈ સારા મિત્ર કે પ્રભાવશાળી વ્યક્તિની મદદથી નફાકારક ડીલ પર કામ કરવાની તક મળશે. સત્તા અને સરકાર દ્વારા ઇચ્છિત લાભ થશે. કાર્યસ્થળમાં સિનિયર અને જુનિયર બંનેનો સાથ મળશે. જમીન, મકાન ખરીદી વેચાણ થઈ શકે છે. વાહનનો આનંદ મળી શકે છે. કોઈપણ લક્ઝરી વસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા લવ પાર્ટનર સાથે આનંદદાયક સમય પસાર કરવાની તક મળશે. લગ્ન જીવન મધુર રહેશે. બીજી રાશિની વાત કરીએ તો તે છે મિથુન રાશિ. આ રાજયોગની રચના તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને કામ અને વ્યવહારમાં સફળતા મળશે. આ સિવાય તમારા નક્કી કરેલા યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સમય ઘણો સારો સાબિત થશે. શરૂ કરેલા કાર્ય તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે. તમને રોકાણનો લાભ મળશે. ઉપરાંત આ સમયે તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો. ત્યાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે. અને બીજી રાશિ છે કુંભ. કુંભ રાશિના લોકોના મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તમે નવી ઉર્જા સાથે તમારા કાર્યને કરી શકશો. પરિવારના જીવનને ખુશ રાખવા માટે વિશેષ પ્રયત્નો કરશો. નવી યોજના પર કામ કરવાની તક મળશે, જેનાથી ભવિષ્યમાં લાભ થવાની શક્યતાઓ ઊભી થશે. નોકરિયાત લોકો માટે આવકના વધારાના સ્ત્રોત બનશે. મહિલાઓ ધાર્મિક કાર્યમાં વધુ વ્યસ્ત રહેશે. પરિવારના કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે. રાજનીતિ સાથે જોડાયેલ લોકોને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને પરસ્પર વિશ્વાસ વધશે. આવી રીતે આ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આ દિવસ તેમના માટે ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તેઓ અપાર ધનની પ્રાપ્તિ કરશે. આર્થિક તંગીમાંથી પણ તેમને રાહત મળશે. તેનાથી વેપારનો વિસ્તાર થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિ રહેશે. આ સિવાય આ લોકોને આવકના નવા સ્ત્રોત મળશે, જેનાથી તેમને લાંબા સમય સુધી ફાયદો થશે. અને તમારા જીવનમાં આગળ બતાવેલી કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે તો ગંગા દશેરાના દિવસે આ ઉપાય જરૂર કરો. તમને લોન ચૂકવવામાં મુશ્કેલી આવી રહી હોય તો ગંગા દશેરાના દિવસે તમારી લંબાઈ જેટલો કાળો દોરો લઈને તેને નાળિયેર પર બાંધીને પૂજા અર્ચના સ્થાન પર રાખો. ત્યાર પછી આ નાળિયેરને ગંગાજીમાં ચડાવો. તે ઉપાયથી તમને લોન ચૂકવવામાં સરળ બનશે. ત્યારબાદ જો નોકરીમાં પ્રગતિ અટકી ગઈ હોય અથવા તમે તમારા ધંધામાં વધારો કરી શકતા નથી તો ગંગા દશેરાના દિવસે એક માટીના વાસણને સંપૂર્ણ રીતે પાણીથી ભરી દો. તેમાં થોડી ખાંડ નાખીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમામ અવરોધો દૂર થાય છે. ગંગા દશેરા પર પૂર્વજોની આત્માઓને તર્પણ અર્પણ કરવું શ્રેષ્ઠ છે. ગંગાજળ લઈને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે અને વંશમાં પણ વૃદ્ધિ થાય છે. ગંગા દશેરા પર ગંગામાં સ્નાન અવશ્ય કરો. આ પછી ગંગા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ પછી મોક્ષ મળે છે. ગંગા દશેરા